પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈઆઈટી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં એઆઈ સક્ષમ હાઈ પરફોર્મન્સ સુપર કમ્પ્યુટિંગ સુવિધા પરમ પ્રજ્ઞાનું ઉદઘાટન કર્યું. વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ દ્વારા આયોજિત એક પરિષદને સંબોધિત કરશે. ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને ઝારખંડ સરકારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ઔપચારિક વાતચીત કરી. કેરળમાં ઓણમ તહેવાર માટે રેલવેએ ખાસ ટ્રેન સેવાઓની સંખ્યા વધારીને 112 કરી. હિમાચલ પ્રદેશના ચંબામાં ખાનગી બસ પલટી જતા ડ્રાઈવર અને કંડક્ટર સહિત 7ના મોત અને 11 ઇજાગ્રસ્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાનહાની પર શોક વ્યક્ત કર્યો. સાઉદી તુર્કી પાકિસ્તાન રક્ષા કરાર પર યમનની પ્રતિક્રિયા, કહ્યું ગઠબંધનનો જવાબ આપીશું. અમેરિકાની સેનેટે રશિયા, ચીન અને અન્ય દેશો પર ટેરિફ લાદવા અંગેના વિધેયકને ભારે બહુમતીથી પસાર કર્યું. 16મી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠકમાં સપ્લાય ચેન્સને વધુ સ્થિતિસ્થાપક, સમાવિષ્ટ અને વૈવિધ્યસભર બનાવવા પર ચર્ચા. આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને તાપીમાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને લઈને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ બેઠક યોજાઈ. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ડાંગ, વલસાડના 3 તાલુકામાં વરસાદ. રાજ્યમાં અત્યાર સુધીમાં 70% જેટલો વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 97%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 29% વરસાદ વરસ્યો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 81% જળસંગ્રહ, જ્યારે રાજ્યના અન્ય 206 ડેમમાં 64% જેટલો પાણીનો સંગ્રહ. છલકાઈ જવાના કારણે અલગ અલગ 39 ડેમ હાઈ એલર્ટ પર, જ્યારે 5 બંધ એલર્ટ પર. વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 84,318 લોકોનું સ્થળાંતર અને 9,776 લોકોનું રેસ્ક્યુ કરાયું. વરસાદગ્રસ્ત વિસ્તારોમાં થઈ એક સ્ટેટ હાઈવે, 5 અન્ય માર્ગો અને 68 પંચાયત સહિતના કુલ 75 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ. રાજ્ય વાહન વ્યવહાર નિગમ અંતર્ગત તમામ રૂટો કાર્યરત. આજે પૂર્વ રાજસ્થાન અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમેરિકાના યુઝિનમાં ચાલી રહેલા વર્લ્ડ એથ્લેટિક્સ U20 ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે ભારતના આશિષ યાદવે પુરુષોના ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.